આજે બજેટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના બજેટને તો રાજ્યના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આવકાર્યું છે અને આ બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું છે। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ કેન્દ્રના માનનીય નાણામંત્રી શ્રી સીતારામનજીએ 2026-27નું આમ બજેટ રજૂ કર્યું છે। આ બજેટની અંદર દેશના તમામ વર્ગ, યુવા, મહિલા, ખેડૂત, ગરીબ, નાના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, તમામ વર્ગની આશા આકાંક્ષા પૂર્ણ કરનારું બજેટ છે। આ બજેટની અંદર ખાસ તો એક મહત્વની બાબત એ જોવા મળે છે કે 2014માં જ્યારે 2014 પહેલાંનું જે બજેટ રજૂ થયેલું તે બજેટનું કદ 16 લાખ કરોડનું હતું। તે આ 2026માં એ કદ વધીને 53.5 લાખ કરોડનું થયું છે અને આ દિશા સ્પષ્ટ દેખાય છે કે 2047માં આપણો દેશ વૈશ્વિક મહાસત્તા કઈ રીતે બને તેને દિશા આપનારું આ બજેટ છે। હમણાં જ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એન્ડ લોકલ ફોર ગ્લોબલ, એના આધાર ઉપર આપણો દેશ આત્મનિર્ભર કઈ રીતે બને એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને આ બજેટની અંદર એની દિશા સ્પષ્ટ દેખાય છે। આજે વૈશ્વિક આર્થિક સંકટો વચ્ચે આપણો દેશ વૈશ્વિક મહાસત્તા બની અને ચમકતા સિતારા તરીકે કેમ ઉભરી આવે તે દર્શાવતું આ બજેટ જોવા મળે છે।